વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં આવેલી સાયન્સ કોલેજ પાછળ સહજાનંદ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, જે દરમિયાન નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બોલ ગયો હતો. બાળકો બોલ લેવા ગયા ત્યારે નજીકમાં એક હાડપિંજર મળતા તાત્કાલિક સ્થાનિક લોકો અને અગ્રણીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ ટીમને કરી હતી. વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડપિંજરનો કબજો મેળવ્યો હતો અને વલસાડ એફએસએલની ટીમે હાડપિંજરનો પીએમ હાથ ધર્યો હતો, જેમાં પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલાનું હાડપિંજર હોવાનું સામે આવ્યું હતું. વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામની સાયન્સ કોલેજ પાછળ સહજાનંદ સોસાયટી આવી છે. સહજાનંદ સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાનિક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, જે દરમિયાન નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બોલ ગયો હતો. બોલ શોધવા ગયેલા બાળકોએ ખુલ્લા પ્લોટમાં હાડપિંજર જોતા તાત્કાલિક નજીકમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ચેક કરતા હાડપિંજરના છૂટાછવાયા અવશેષો મળી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક લોકોએ વલસાડ સિટી પોલીસ ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડપિંજરનો કબજો મેળવી હાડપિંજર એફએસએલની ટીમને સોંપી મોતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સુરત એફએસએલની ટીમે વલસાડ સિટી પોલીસે પેનલ પીએમનો પ્રાઇમરી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં મહિલાનું હાડપિંજર હોવાનું સામે આવ્યું છે. ખુલ્લા પ્લોટમાંથી મળેલા હાડપિંજરની આજુબાજુની જગ્યામાં હાડપિંજરના અન્ય અવશેષો શોધવામાં આવી રહ્યા છે. વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યાઓમાં વલસાડ સિટી પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના અંગે વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ મિસિંગ મહિલાની કોઈને જાણ થાય તો વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ કે સિટી પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવ્યું છે. ભાગડાવાડા વિસ્તારમાં પિંજર ચોરી ચાલુ એના વિશે 23 નવેમ્બર વલસાડ સિટી પોલીસના વિસ્તારનો ભાગડાવાડા એરિયા છે. સહજાનંદ સોસાયટી વિસ્તારની મેદાનો ગાડી જાતાવાળો વિસ્તાર છે. ત્યાંથી હાડપિંજર કંકાલના અમુક અવશેષો મળેલા હતા. પૂરું કંકાલ નથી મળ્યું, પરંતુ જે અવશેષો હાડકાને બધું મળેલા હતા એ માનવ કંકાલ ધ્યાને રાખીને તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ માનવ કંકાલના જે અલગ અલગ 10 મીટરની અંદર જે થોડા અવશેષો મળેલા છે, તમામને કલેક્ટ કરીને એફએસએલને બોલાવી લેવામાં આવી હતી અને તમામ કંકાલ કલેક્ટ કરીને એનું સાયન્ટિફિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલના તબક્કે આ જે કંકાલ છે એ 15 થી 30 વર્ષની વચ્ચેની કોઈ મહિલાનું કંકાલ છે અને જેનું મૃત્યુ આજથી 3 અઠવાડિયા પહેલાંથી માંડીને 3 મહિના એટલે 3 મહિનાથી 3 અઠવાડિયાની વચ્ચેના સમયગાળામાં આજથી